મોટા દુઃખને મટાડવા કસી કમર કરડાઈ કરી. જે ભક્તો થઈ ગયા એને શું કર્યું? મોટા દુઃખને મટાડવા. આ બધા જે સંસ્કૃતિના દુઃખ છે ને બહુ મોટા દુઃખ છે. એ દુઃખોને મટાડવા માટે કસી કમર કરડાઈ કરી. કમર કસી આ બધા ભક્તોએ, અને મહેનત એને બાજુ જ કરી. એને બીજી બધી મહેનત સાઈડમાં કરી. જીતીએ કે જાય જીવથી પણ એ દુઃખમાં નાવીએ ફરી. એવી કમર કસી કે જીતીએ તો જીતીએ, અને જો જઈએ તો ભલે પ્રાણથી જઈએ, પણ હવે એવો તો ધંધો નથી કરવો કે જે માર્ગે જઈને પાછા વળવું પડે. હવે તો એવો જ કરવો છે કે ત્યાંથી પાછા જ ન વળવું પડે. આપણા સંપ્રદાયનું એક અદ્ભુત પાત્ર ઉદયપુરના રાણી જમકુબાઈ, તમે બધા જાણતા હશો. એ રાણી જમકુબાઈ ઉદયપુરના રાણી હતા. એ રાજાના માનીતા રાણી. પણ ભગવાને એના પર હું કૃપા કરી અને અંદરથી એવા વિચારો આપ્યા કે મારે ભગવાન ભજી લેવા, બસ બીજું કાંઈ કરવું નથી. અને એને ખ્યાલ આવ્યો કે અહીંયા ભગવાન ગઢડામાં બિરાજે છે, બધી એને વાત ને બધી ખબર. એને અહીંથી ગયેલા ત્યારથી તેને ખબર. તો એવું કહેવાય છે કે રાત્રે અચાનક બાય માણા જ્યાંથી ઉતરી ન હોય કે એવી રીતની ઓલી બહાર પાછળના રસ્તેથી ઉપરથી મહેલમાંથી હેઠા ઉતરી અને દોટ મૂકી, અને જાતા દૂર સુધી એને ખબર પડી ગઈ. અને એક ધારી દોટ જ મૂકી દૂર જાય. અને હવે ખબર પડી કે હવાર પડ્યું, અને હવાર પડશે એટલે લોકો ઓલા દોડાવશે, પછી તો હું પકડાઈ જઈશ. હવે શું કરવું? મરી ગયેલા ઊંટિયાનું પિંજર, અને આમ હજી થોડું ઓલું ચોંટેલું, અને આમ પાછળની સાઈડથી અંદર રહી શકાય એવી થોડી જગ્યા, એમાં જઈને બેસી ગયા. બોલો, તમે વિચાર તો કરો. ભગવાનને ભજવા માટે, આ બીજું કાંઈ નહીં હો પાછું, એને બીજો કોઈ શોખ નહીં. ફક્ત ને ફક્ત ભગવાનને ભજવા માટે એ ઊંટિયામાં એના ગંધાતું હતું. ઓલા લોકો ત્યાં ઊભા જ ન રહી શકે. સૈનિકો આવે ને એટલે એને ખબર પડી કે આ કોઈ ઊભા નહીં રહે. એમ માનીને એ ઊંટિયાના પિંજરમાં બેઠા રહ્યા. કેટલો સમય બેઠા? 3 દિવસ બેઠા. 3 દિવસ ને 3 રાત ઊંટિયામાં બેઠા. કેમ કે ઓલા લોકો એટલા ફરતા જ હોય, છોડે નહીં ને. અને એ વખતે જમાનો હતો એને ખબર હતી કે વાહનો તો હોય નહીં, કોઈ પ્લેનમાં જાય નહીં, ટ્રેનમાં જાય નહીં, બસમાં જાય નહીં, અને આને કાંઈ બીજું વાહન તો હોય નહીં. હોય તો એટલામાં જ હોય. એટલે માણસો એટલા બધા દોડાવ્યા, એટલા બધા એણે શોધખોળ માટે ચાલુ કરી દીધું. એટલે એને ખબર પડી ગઈ, જો હું કાંઈ ગાડી વળી થાય તો પકડી પાડશે ને પછી પાછી લઈ જાય, પછી મને છૂટવા જ ન દે ને, જેલમાં પૂરી દે. સંસાર એક પ્રકારની જેલ જ છે. એટલે 3 દિવસ ને 3 રાત સુધી ગંધાતા ઊંટિયામાં બેઠા રહ્યા. અને 3જા દિવસે ઓલા લોકો પછી થાકીને ગયા કે હવે આમાં કાંઈ આપણા હાથમાં લાગશે નહીં, કાંઈક ગાયબ થઈ ગઈ છે આ બાઈ. એમ કરીને છેવટે બધા ઓલા પાછા ગયા. બધા આમ ગયેલા સૈનિકો બધા જાતા એને જોયા, બધું જોયું, વયા ગયા. પછી દોટ મૂકીને સીધા ગઢડા મહારાજ પાસે આવ્યા. અને મહારાજને કે હું આજથી તમારે શરણે, મને અહીંયા રાખો અને મારા રીતે ભજન કરવું. મહારાજ બધું જાણતા હતા. પછી દાદા ખાચરના દરબારગઢમાં મહારાજે કીધું કે એક બેન આવ્યા છે ને બધા રાખજો ને ભજન કરજો. પછી ત્યાં પાછા કેવા મુમુક્ષુ તો કેવા, હાવ ગમે એવું નીચામાં નીચી સેવા બધી કરવાની. રાણી હતા ત્યાંના. અને અહીંયા વાળવાનું, બોરવાનું, વાસીદા કરવાનું. બોલો, હા, ફરજામાં જઈને વાસીદા કરાવતા હતા. પછી મહારાજ એક દી ભાળી ગયા. મહારાજે ઓલા મોટી બાને લાડવાને કીધું, મહારાજ કે આ તમે આને ઓળખો છો? કે ના મહારાજ, આપણે બાય આવી છે. મહારાજ કે આ તો ઉદયપુરની રાણી છે, અને અહીંથી ત્યાંથી ભજન કરવા આવેલી, અને બધું કરાવજો પણ વાંધો નહીં, પણ કે એને બિચારીને તમે પાછું એ રીતે હોય, એનું શરીર બધું ઓલું ન કરે, થાકી જાય, તમે ધ્યાન રાખજો. ત્યારે જ ખબર પડી આવા હાવ નિર્માની તેને લેના. નકર પાછા અહીં આવીને એમ નહીં કે હું પાછા રાણી છો, હું અમારી જેમ આમ બેહીશ અને બધા આવો ને મારે આમ કરો ને, એમય નહીં. હાવ નિર્માની સરળ થઈને. કેમ કે એને મહારાજને રાજી કરવાના હતા, ભગવાનને પ્રસન્ન કરવાના હતા. સ્વામી કીધું ને, ભગવાનને પ્રસન્ન કરવા માટે આ બધું એમણે કર્યું. એટલે મોટા દુઃખને મટાડવા કસી કમર કરડાય, જીતીએ કે જાય જીવથી, એવું એને હોડમાં પડ્યા ને. નકર ઓલા પકડીને ઉપાડી ગયા તો પાછું શું કરે નક્કી નહીં. તોય એને ન છોડ્યું. વળી એક કડી છેલ્લી સ્વામી કહે છે, એવો આગ્રહ જેણે આદર્યો કરી અંતરે ઊંડો વિચાર, નિષ્કુળાનંદ એવા જનની શ્રી હરિ કરે છે સાર.
સ્વામી કે એવો આગ્રહ જેણે આદર્યો કરી અંતરે ઊંડો વિચાર, અને નિષ્કળાનંદ કે એવા જનની શ્રી હરિ કરે છે સાર. જે આવા ભગવાનને શરણે હોય એની ભગવાન સહાય કરે છે. બાકી આ લોકમાં કોઈ આપણું નહીં.